ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વેટ અને સેસના વધારો કરવામાં આવતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લા મથકોએ આજે દેખાવો કરવામાં આવ્યા હતા। ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ રેલી યોજી હતી। ત્યાં પહોંચીને રાજ્ય સરકાર પેટ્રોલ પરના વેટનો વધારો પાછો ખેંચવા માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એક્સાઇઝ ડ્યુટીમાં થયેલા 4% વધારા બાદ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો કરતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ ઈંધણના ભાવ મુદ્દે વિરોધ નોંધાયો હતો। કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરી, પ્રદેશ મહામંત્રી શ્રી આદમભાઈ ચાકી, મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી કલ્પનાબેન જોશી, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજા, લઘુમતી સેલના કન્વીનર શ્રી રફીક મારા, માનસી શાહ, ધનીભાઈ કુંભાર, ફકીર મામદ કુંભાર, ઇકબાલ મંદરા, કિશોરસિંહ જાડેજા, રાજેશ ભટ્ટ, રાજેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા, શામજીભાઈ, દેવજીભાઈ મ્યાત્રા, ધારાશાસ્ત્રી અમીર અલી લોઢિયા, ઘનશ્યામસિંહ ભાટી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી। ટાઉનહોલ ખાતેથી રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી। કલેક્ટર શ્રી MS પટેલની અનુપસ્થિતિમાં કોંગ્રેસ અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ પ્રાંત અધિકારી શ્રી DC જોશીને આવેદન પાઠવીને રજૂઆતો કરવામાં આવી હતી। આવેદન પાઠવતી વખતે મૌખિક રજૂઆતોમાં ગુજરાત સરકાર દ્વારા વેટમાં 1% અને સેસમાં 2%નો વધારો અને ડીઝલ પરના વેટમાં 3% વધારીને મોંઘવારી પર માર આપવામાં આવ્યો છે, ત્યારે ગરીબ અને નબળા વર્ગ સહિત સામાન્ય વર્ગના પરિવારજનોને મોંઘવારીમાં અસહ્ય વેદનાઓ વેઠવી પડ્યા હોવાની વાત ઉચ્ચારી હતી, જેથી સરકાર દ્વારા આ તમામ વધારાઓ પાછા ખેંચવા અંગે માંગણી કરવામાં આવી હતી। આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરીએ સેન્ટ્રલ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજ્યની ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારે ડીઝલ અને પેટ્રોલના વેટ અને સેસમાં જે વધારો કર્યો છે એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યના જિલ્લા મથકોના પોઈન્ટ ઉપર કોંગ્રેસ પક્ષે આજે કાર્યક્રમો આપ્યા અને એમાં અમારી ખાસ માંગ એ છે કે તાત્કાલિક અસરથી ડીઝલ અને પેટ્રોલના વેટ અને સેસનો વધારોથી પાછો ખેંચવામાં આવે। અબકી બારના સૂત્રો આપી અને મહેંગાઈના મુદ્દા ઉપર જે ભારતીય જનતા પાર્ટી બૂમબરાડા કરતી હતી અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તા સ્થાને છે ત્યારે હવે મોંઘવારીનો મુદ્દો એના માટે કોઈ મહત્વનો નથી રહેતો એવું સાબિત થયું છે અને સામાન્ય પ્રજા આજે હેરાન થઈ રહી છે। અને રાજ્યની વાત કરીએ તો પ્રજા આજે મોંઘવારીના મુદ્દે ત્રસ્ત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો આજે ઉત્સવોમાં મસ્ત છે। એમની બેરીમૂંગી સરકારને જગાડવા માટે કોંગ્રેસ પક્ષના માધ્યમથી આજે કલેક્ટરશ્રીને મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું અને સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અને થોડાક દિવસ પછી જ 11મી તારીખે અમે સમગ્ર કચ્છ જિલ્લાના દરેક તાલુકા મથકો પણ આ કાર્યક્રમ લઈ જશું અને પ્રજાનો જે લાગણી છે એને વાચા આપવા માટે અમે અમારા કાર્યક્રમ ચાલુ રાખશું। સેસ વધારાના કારણે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે એના કારણે તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીઓ પર ભાવ વધારો આવશે અને ગરીબ અને મધ્યમ વર્ગ તો હવે જીવન જીવવું પણ એના માટે મુશ્કેલ છે। એટલે તાત્કાલિક પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી ઘણી રાહત થશે, પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ આવડત નથી અને કોઈ એમની પાસે આયોજન નથી કે કઈ જગ્યાએથી કેટલા લોકો કેટલા નાણાં મળી શકે। માત્ર ને માત્ર પ્રજા ઉપર બોજ જ આપે છે, એનો અમારો વિરોધ છે।